કલિકાલ કલ્પતરુ શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં વંદન. જેમના વૈરાગ્યના દ્રષ્ટાંત આજે પણ આચાર્ય ભગવંતોના મુખે આપણે શ્રવણ કરીએ છીએ એવા શ્રી સુધર્મા સ્વામીજીના શિષ્ય અને અંતિમ કેવળી એવા જંબુકુમારનું અદ્ભુત ચરિત્ર આપણે માણવા જઈ રહ્યા છીએ. 8 રૂપ સુંદરી કન્યાઓ સાથે પરણેલા એ જંબુકુમાર 99 કરોડ સોનૈયાને ત્યજીને કઈ રીતે સંયમી બનવા ચાહે છે તેની સંપૂર્ણ સફરને આપણે માણીશું. ભવદેવ મુનિના ભવમાં પરાણે સાધુ બન્યા. ત્યાંથી શિવકુમારના ભવમાં ચારિત્રની અનુમતિ ન મળતા અંતિમ સમય સુધી ભાવ સાધુ રહ્યા અને સમાધિ મૃત્યુ પામીને દેવલોકમાં વિદ્યુન્માલી દેવના રૂપે અવતર્યા. અને આ જ વિદ્યુન્માલી દેવ આજે રાજગૃહી નગરીમાં ચ્યવન પામશે. જેમના વૈરાગ્યના સંઘર્ષને માણવાનો આવો અદ્ભુત લાવો આજથી આપણે માણવાનો છે. આ અદ્ભુત સફરને આપણે એકલા ન માણતા સ્નેહી સ્વજનને અવશ્ય શેર કરીએ, જેથી આ વૈરાગ્યની ભાવધારામાં સૌ કોઈ જોડાઈ શકે. તો પધારો મહાનુભાવ, વૈરાગ્ય રસ ભરપૂર આ નૂતન પ્રસ્તાવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દેવી, તમારું શરીર દિન પ્રતિદિન ક્રૂશ થતું જાય છે એમ મને લાગે છે. નાથ, મારું શરીર સારું છે, મને કોઈ રોગ નથી. શરીરમાં ભલે કોઈ રોગ ન હોય, મનમાં કોઈ ચિંતા હોય, ઉદ્વેગ હોય, તો પણ શરીર પર અસર થાય છે. ક્યારેક તમારા મુખ પર ઉદાસીનતા દેખાય છે, ઊંડી ચિંતાની રેખાઓ મુખ પર દેખાય છે. નાથ, તમારા પ્રેમાળ સાનિધ્યમાં મને કોઈ વાતે દુઃખ નથી. તો પછી ચિંતા સાની છે, મને નહીં કહો? નગર શ્રેષ્ઠી ઋષભદત્તે શેઠાણી ધારિણીની આંખોમાં આંખો પરોવીને મૃદુ શબ્દોમાં સહાનુભૂતિપૂર્વક પૂછ્યું. ઋષભદત્ત શ્રેષ્ઠી રાજગૃહ નગરનો કરોડપતિ સાર્થવાહ હતો. મગધ સમ્રાટ શ્રેણિકનો પ્રીતિ પાત્ર શ્રેષ્ઠી હતો. રાજગૃહની પ્રજા માટે સહારો હતો, આશ્રય હતો. રાત્રિનો સમય હતો. શયન ગૃહમાં રત્ન દીપકોનો પ્રકાશ પથરાયેલો હતો. ઋષભદત્ત સોનાના પલંગ પર બેઠો હતો. એના ચરણોમાં જમીન પર ધારિણી બેઠી હતી. નાથ, મને કઈ ચિંતા હોય તે શું આપ નથી જાણી શકતા? એક સ્ત્રીના જીવનમાં શું નથી મળ્યું દેવી તમને? આપણી પાસે કુબેર જેવો વૈભવ છે. આપણા શરીર નિરોગી છે. મહારાજ મને ચાહે છે. તમને મારો પૂર્ણ પ્રેમ મળે છે ને કુળદેવીની આપણા પર પરમ કૃપા છે. નથી કૃપા કુળદેવીની નાથ. જો કુળદેવીની કૃપા હોત તો મને કોઈ વાતની ચિંતા જ ન હોત. ઋષભદત્ત વિચારમાં પડી ગયો. થોડીક ક્ષણો વીતી અને તેણે ધારિણીની સામે જોયું. તેના મુખ પર થોડી ગ્લાનિ ઉપસી આવી. તેણે કહ્યું, દેવી, હવે સમજી ગયો તમારા દુઃખનું કારણ. સ્ત્રીને પતિનો ગમે તેટલો પ્રેમ મળે છતાં એનું હૃદય સંતાનને ઝંખતું હોય છે. સંતાનનું સુખ એ ચાહતું હોય છે. ધારિણીની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યા. ઋષભદત્તે પોતાના ઉત્તરીય વસ્ત્રથી આંસુ લૂછી નાખ્યા. ધીરજ રાખો દેવી, એ સુખ પણ આપણને મળશે. દેવદેવીનો અનુગ્રહ યોગ્ય કાળે થતો હોય છે. ભાગ્યોદય પણ એના નિશ્ચિત સમયે થતો હોય છે. બીજો બધી જાતનો ભાગ્યોદય થયેલો છે, તો એ ભાગ્યોદય પણ થશે. ચિંતા છોડી દો. કોઈ સુખની તીવ્ર ઈચ્છા ન કરવી જોઈએ. આપની વાત સાચી છે નાથ, પરંતુ મારા મનમાં સંતાન સુખની તીવ્ર ઈચ્છા જાગી ગઈ છે. એ ઈચ્છાથી મુક્ત થવા હવે હું તમારી સાથે વધુ સમય ગાળીશ. આપણે સાથે સાથે રમણીય સ્થળોમાં પરિભ્રમણ કરીશું, રસમય વાતો કરીશું. તેથી પેલા વિચારો કરવાનો તમને અવકાશ જ નહીં મળે.
તો મારા અહોભાગ્ય માનીશ. આપના સાનિધ્યમાં હું બીજી બધી વાત ભૂલી જાઉં છું. આવતીકાલે આપણે રાજગૃહના એકાદ રમણીય પહાડ ઉપર જઈશું. ઋષભદત્તના સ્નેહે ભર્યા અને સહાનુભૂતિ ભર્યા વચનો સાંભળીને ધારિણી આનંદિત બની. બીજા દિવસે પ્રભાતે આવશ્યક કાર્યોથી પરવારી ધારિણીની સાથે ઋષભદત્ત રથમાં બેસી વૈભારગીરીની તળેટીમાં પહોંચ્યો. રથને તળેટીમાં મૂકી પતિ અને પત્ની પહાડ પર ચઢવા લાગ્યા. ઋષભદત્ત ધારિણીનો હાથ પકડીને પહાડ ઉપરના વૃક્ષોનો પરિચય કરાવે છે, પક્ષીઓની ઓળખાણ આપે છે અને વૃક્ષો પર લટકતા ફળોનું વર્ણન કરે છે. ધારિણી અપૂર્વ આનંદ અનુભવે છે. પહાડની ઉપર બંને એક દ્રાક્ષના બગીચામાં જઈને બેસે છે. ત્યાં તેમણે યશોમિત્ર નામના એક સિદ્ધ પુત્રને જોયો. ઋષભદત્ત યશોમિત્રને ઓળખતો હતો. અરે યશોમિત્ર, તમે અહીં શા માટે આવ્યા છો? યશોમિત્રે ઋષભદત્તને જોયો. તે પાસે આવ્યો અને ઋષભદત્તે ઊભા થઈને યશોમિત્રનું સ્વાગત કર્યું. શ્રેષ્ઠી, અહીં શ્રી મહાવીર સ્વામીના શિષ્ય સુધર્મા સ્વામી બિરાજેલા છે. હું તેમના દર્શન માટે જઈ રહ્યો છું. શું તમને જાણ નથી થઈ? ના રે, હું જાણતો જ નથી. તો ચાલો મારી સાથે, હું તમને એ મહાપુરુષના દર્શન કરાવું. યશોમિત્રની સાથે ઋષભદત્ત અને ધારિણી શ્રી સુધર્મા સ્વામીના દર્શન કરવા ચાલ્યા. યશોમિત્રે રસ્તે ચાલતા ચાલતા શ્રી સુધર્મા સ્વામીના ગુણોનું વર્ણન કર્યું. તેઓની ક્ષમાશીલતા, તેઓની નમ્રતા, સરળતા, નિર્લોભતા, ઇન્દ્રિય વિજય અને આત્મ સ્વરૂપની રમણતા વગેરે ગુણો બતાવીને અહોભાવ વ્યક્ત કર્યો. વૈભારગીરી ઉપરના ઉદ્યાનમાં મુનિવૃંદની સાથે સુધર્મા સ્વામી બિરાજેલા હતા. યશોમિત્રની સાથે ઋષભદત્ત અને ધારિણીએ સુધર્મા સ્વામીને ભાવપૂર્વક વંદના કરી અને વિનયપૂર્વક તેઓની સામે જમીન પર બેઠા. સુધર્મા સ્વામીએ ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશનું શ્રવણ કરતા કરતા ધારિણીના મનમાં વિચાર આવ્યો. આવા ત્રિકાળજ્ઞાની ગુરુદેવ મળી ગયા છે તો હું એમને પૂછી લઉં કે મને સંતાનની પ્રાપ્તિ થશે કે નહીં. ઉપદેશ પૂરો થયો એટલે ધારિણીએ વિનયપૂર્વક પૂછ્યું, ગુરુદેવ, મને પુત્રની પ્રાપ્તિ થશે કે નહીં? સુધર્મા સ્વામીના મુખ પર સ્મિત આવી ગયું. તેમણે યશોમિત્રની સામે જોયું અને યશોમિત્રે તરત જ કહ્યું, હે ભાગ્યશાલિની, આ આપણા સંસારની વાત છે. આવી વાત મુનિવરને ન પૂછાય. આવા પ્રશ્નનો પ્રત્યુત્તર ગુરુદેવ ન આપી શકે. આ તમારા પ્રશ્નનો ઉત્તર હું આપું છું. ધારિણીને પોતાની ભૂલ સમજાઈ. તેને ગ્લાનિ થઈ આવી અને ત્યાં જ યશોમિત્રે કહ્યું, તમને પુત્રની પ્રાપ્તિ થશે. તમને સિંહનું સ્વપ્ન આવશે. એ સ્વપ્નની સાથે જ એક દેવ તમારા ઉદરમાં અવતરશે. હે મહાનુભાવ, તમારી અમૃત જેવી વાત સાંભળી મેં અપૂર્વ આનંદ અનુભવ્યો છે. હું આ નિમિત્તે 108 આયંબિલ કરીશ. તેણે ઋષભદત્તની સામે જોયું. ઋષભદત્તે ધારિણીના સંકલ્પને અનુમોદન આપ્યું. તેમણે પુનઃ ગુરુદેવને વંદના કરી અને ઘરે જવા પાછા વળ્યા. દિવસો વીત્યા અને એક રાત્રે ધારિણીએ સિંહનું સ્વપ્ન જોયું. સ્વપ્ન જોઈને તે જાગી અને શ્રી નવકાર મંત્રનું સ્મરણ કર્યું. શ્રી સુધર્મા સ્વામીનું સ્મરણ કર્યું. પ્રભાત સુધી તે જાગતી રહી અને પ્રભાતમાં તેણે ઋષભદત્તને સ્વપ્નની વાત કરી. ઋષભદત્તે કહ્યું, દેવી, સિદ્ધ પુત્ર યશોમિત્રની ભવિષ્યવાણી સાચી પડી. તમે પુત્રની માતા બનશો. તમારી સંતાન સુખની ઈચ્છા પૂર્ણ થશે. ધારિણી ગર્ભવતી બની હતી. તેના મનમાં અનેક શુભ મનોરથ જાગવા લાગ્યા અને ઋષભદત્તે એ મનોરથો પૂર્ણ કરવા માંડ્યા. ધારિણી ગર્ભનું સમુચિત પાલન કરતી રહી અને એક દિવસે તેણે કોઈ પણ જાતની પીડા વિના એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પેલો વિદ્યુન્માલી દેવ જ પુત્ર રૂપે અવતર્યો. વિદ્યુન્માલી દેવ એ જ શિવકુમારનો જીવ. ઋષભદત્તે પુત્ર જન્મનો ભવ્ય મહોત્સવ માંડ્યો. ગરીબોને દાન આપવા માંડ્યું. સ્વજનોનો સત્કાર કર્યો. પરમાત્માના મંદિરોને શણગાર્યા અને ભાવપૂર્વક પૂજા કરી.
અને પુત્રનું નામ જંબુકુમાર પાડવામાં આવ્યું. અને આ જ નગરમાં ઋષભદત્તની કક્ષાનો એક બીજો શ્રેષ્ઠી હતો, સમુદ્રપ્રિય. તેની પત્નીનું નામ હતું પદ્માવતી. તેમને એક જ પુત્રી હતી, તેનું નામ હતું સમુદ્રશ્રી. અને એવો જ બીજો ધનાઢ્ય શ્રેષ્ઠી હતો સમુદ્રદત્ત. તેની પત્ની હતી કનકમાલા અને તેમની પુત્રીનું નામ હતું પદ્મશ્રી. ત્રીજો શ્રેષ્ઠી હતો સાગરદત્ત. તેની પાસે પણ વિપુલ સંપત્તિ હતી. તેની પત્નીનું નામ હતું વિનયશ્રી અને તેમની પુત્રી હતી પદ્મસેના. ચોથા શ્રેષ્ઠીનું નામ હતું કુબેરદત્ત. તેમની પત્નીનું નામ હતું ધનશ્રી અને તેમની પુત્રી હતી કનકસેના. આ 4 કન્યાઓ સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના અને કનકસેના સ્વર્ગમાં વિદ્યુન્માલી દેવની દેવીઓ હતી. સ્વર્ગમાંથી ચ્યવીને તે ચારેય રાજગૃહમાં જન્મી હતી. 5મો શ્રેષ્ઠી હતો કનકસેન. તેમની પત્નીનું નામ હતું કનકવતી અને તેમની પુત્રી હતી નભસેના. 6ઠા શ્રેષ્ઠીનું નામ હતું શ્રમણદત્ત. તેની પત્ની હતી શ્રીસેના અને તેમની પુત્રીનું નામ હતું કનકશ્રી. 7મા શ્રેષ્ઠીનું નામ હતું વસુસેન. તેમની પત્ની હતી વીરમતી અને તેમની પુત્રીનું નામ હતું કનકવતી. 8મો શ્રેષ્ઠી હતો વસુપાલિત. તેની પત્ની હતી જયસેના અને તેમની પુત્રીનું નામ હતું જયશ્રી. આ 8 શ્રેષ્ઠીઓ જેવા ધનવાન હતા એવા જ ગુણવાન હતા. તેમના કુળ ઉત્તમ હતા. તેમની 8 કન્યાઓ જેવી રૂપવતી હતી એવી જ ગુણવતી હતી. સુશીલ હતી અને બુદ્ધિમતી હતી. ઉંમર પણ લગભગ બધાની સમાન હતી. 8 શ્રેષ્ઠીઓ પરસ્પર સંબંધોથી સંકળાયેલા હતા અને ઋષભદત્તની સાથે 8 શ્રેષ્ઠીઓનો મીઠો સંબંધ હતો. એક દિવસ જોગાનું જોગ સમુદ્રપ્રિય શ્રેષ્ઠીની હવેલીમાં 8 શ્રેષ્ઠીઓ ભેગા થઈ ગયા. સંસાર વ્યવહારની વાતો કરતા કરતા સમુદ્રપ્રિયે કહ્યું, મારી ઈચ્છા સમુદ્રશ્રીનું સગપણ જંબુકુમાર સાથે કરવાની છે. ઋષભદત્ત મારી માંગણી માન્ય રાખશે જ. ત્યારે સમુદ્રદત્તે કહ્યું, મારા મનમાં પણ એ વાત ઘોલાયા કરે છે. હું પણ પદ્મશ્રીનું સગપન જંબુકુમાર સાથે કરવા ચાહું છું. અને આ સાંભળીને સાગરદત્તે કહ્યું, તો પછી આપણી 8 કન્યાઓને જંબુકુમાર સાથે પરણાવી દઈએ તો કેમ? જો આપણા સૌની ઈચ્છા હોય તો આપણે 8 જણા ઋષભદત્તની પાસે જઈને આપણી ઈચ્છા બતાવીએ. મને તો શ્રદ્ધા છે કે ઋષભદત્ત આપણી ઈચ્છાનો સ્વીકાર કરશે જ. આપણને સૌને એ ચાહે છે. સાગરદત્ત શ્રેષ્ઠીની વાત સહુને ગમી અને 8 શ્રેષ્ઠીઓએ ઋષભદત્તની પાસે જવાનો નિર્ણય કર્યો અને દિવસ પણ નક્કી કર્યું. તત્કાલીન સમાજ રચનામાં એક પુરુષ અનેક પત્નીઓ કરી શકતો હતો. અલબત્ત પુરુષમાં અનેક પત્નીઓનું પાલન કરવાનું સામર્થ્ય અપેક્ષિત હતું. તનથી બળવાન અને ધનથી સમૃદ્ધ પુરુષ અનેક પત્નીઓ કરી શકતો. એક શુભ દિવસે સમુદ્રપ્રિય શ્રેષ્ઠીની આગેવાની નીચે સહુ શ્રેષ્ઠીઓ ઋષભદત્તની હવેલી પર પહોંચ્યા. પોતાના સ્વજન જેવા આ 8 શ્રેષ્ઠીઓનું ઋષભદત્તે ઉમળકાથી સ્વાગત કર્યું અને સત્કાર કર્યો. અરસપરસ કુશલ પૃચ્છા કર્યા પછી ઋષભદત્તે કહ્યું, શ્રેષ્ઠીવર્યો, કૃપા કરીને કહો કે અહીં શા માટે અને શા કામે આપ સૌ પધાર્યા છો? શ્રેષ્ઠીવર્ય, અમે એક મહત્વપૂર્ણ કામ માટે આવ્યા છીએ. તમે 8 ભેગા થઈને આવ્યા ત્યારથી જ હું સમજી ગયો હતો કે વિશેષ પ્રયોજન હોવું જોઈએ. કહો, મારા યોગ્ય જે કોઈ સેવા કાર્ય હોય તે નિસંકોચ કહો. અમારે સહુને એક કન્યા છે, એ આપ જાણો છો. અમારી એ 8 કન્યાઓનું પાણી ગ્રહણ આપના સુપુત્ર જંબુકુમાર સાથે થાય એવી અમારી સહુની ઈચ્છા છે. સમુદ્રપ્રિયે મધુર શબ્દોમાં વાત મૂકી અને 2 ક્ષણ વિચાર કરીને ઋષભદત્તે કહ્યું, શ્રેષ્ઠીવર્યો, હું તમને સ્વજન માનું છું. તમારી કન્યાઓ સાથે મારા પુત્રનો સંબંધ થાય એ યોગ્ય જ છે, પરંતુ હજુ મારો જંબુ અને તમારી કન્યાઓ નાની છે. ભલે ને નાના હોય બાળકો, સગપણ તો થઈ શકે છે.
લગ્ન તમે કહેશો ત્યારે કરીશું. ઋષભદત્તે અંદરના ખંડમાં જઈને ધારિણી સાથે પરામર્શ કર્યો. ધારિણીએ એ 8 કન્યાઓને જોયેલી હતી. એ 8 ઘર સાથે આમેય ઋષભદત્તના સારા સંબંધો હતા. ધારિણીએ સંમતિ પ્રદર્શિત કરી અને ઋષભદત્તે મંત્રણા ખંડમાં આવીને 8 શ્રેષ્ઠીઓને કહ્યું, હે શ્રેષ્ઠીવર્યો, મારા પુત્ર જંબુ સાથે તમારી 8 કન્યાઓનો સંબંધ થાય તે અમને ઈષ્ટ છે. આ સંબંધ આપણા સૌ માટે સુખદાયી બનશે, ગૌરવરૂપ બનશે. સમુદ્રદત્ત શ્રેષ્ઠીએ હર્ષથી ગદગદ સ્વરે કહ્યું, હે શ્રેષ્ઠી રત્ન, તમે અમારી કન્યાઓનો સ્વીકાર કરીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અમારી કન્યાઓનો મહાન ભાગ્યોદય થયો છે. મહાનુભવો, તમે સૌએ પણ મારા પર એવો જ ઉપકાર કર્યો છે, આપણા સંબંધોને દ્રઢ કર્યા છે. 8 શ્રેષ્ઠીઓ પ્રસન્ન ચિત્તે પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. ઘરે જઈને દરેકે પોતપોતાની પત્નીઓને બધી જ વાત કરી અને તેમની કન્યાઓએ પણ આ વાતો સાંભળી. તે આનંદ વિભોર થઈ ગઈ. જંબુકુમાર જેવો પતિ મળવા બદલ તેઓ પોતાને ભાગ્યશાળી માનવા લાગી. રાજગૃહના ઘરે ઘરે આ નવા સંબંધની વાત પહોંચી ગઈ. લોકોએ પ્રશંસા કરવા માંડી. કોઈ જંબુકુમારના પુણ્યની પ્રશંસા કરે છે તો કોઈ 8 શ્રેષ્ઠી કન્યાઓના ભાગ્યની સરાહના કરે છે. કોઈએ શ્રેષ્ઠીઓની ખાનદાનીની પ્રશંસા કરે છે. અને આવી જ રીતે સમગ્ર રાજગૃહનું વાતાવરણ સર્જાયું છે.